હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય દ્વારકાથી સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા બ્લોગમાં. તો બ્લોગ મેં છે ને સ્કૂલેથી આવીને મેં શરૂ કર્યો છે. વાગી ગયા છે અત્યારે 12:30 અને આ બાજુ જો મારા મમ્મી રસોઈ બનાવે છે અને મારા બાનો ફોન આવ્યો છે ને એટલે જો સાથે વાત પણ કરે છે. તો ચાલો એને પૂછે કે શું રસોઈમાં બનાવ્યું છે. શું બનાવ્યું છે મમ્મી રસોઈમાં? રસોઈમાં બનાવ્યું છે આખા રીંગણાનું શાક, ખીચડી અને બાજરાના રોટલા. ઓકે. અને જો મારા બાનો ફોન આવ્યો છે ને એટલે વાત કરે છે. આપણે કાંઈ રીંગણાનું શાક ખાવાનું નથી. આખા રીંગણાનું શાક આપણને ન ભાવે એટલે આપણે નથી ખાવાનું. તો હવે બીજું ખીચડી છે એ થોડી ખાઈ લઈશું. બાકી તો આપણે સૂઈ જવું છે. અત્યારે આપણને 6 વાગ્યાના જાગી છે આપણે. તો ચાલો આપણે જમીન પછી આપણે સૂઈ જઈશું. ફ્રેન્ડ તો જો બધા જાગીને બેઠી ગયા છે ચા નાસ્તો કરવા. તો અમારા કિષ્નાબેન પણ આવી ગયા છે. જો કેવુંબેન, શું કર્યું સ્કૂલે? ભણ્યું, પછી ડાન્સ કર્યો. તું ભણી? હા નહીં, આજ ભણી લાગે. જો અમારે તનુબેન આવી ગયા છે. જો નાનો જો જાગીને આવી ગયા છે બેન. મારી મમ્મી પણ બધા જો બેસી ગઈ છે નાસ્તો કરવાને. જો હું પણ બેસી ગઈ છું. તો ચાલો તમે લોકો પણ નાસ્તો કરવા. ચાલો હવે નાસ્તો કરીને મળીએ. તો ફ્રેન્ડ તો જો હું આવી ગઈ છું એ મારા કીવાબેનને લઈને. અત્યારે જો આપણે હોમવર્ક કરતા હતા અને અમારા રમવા આવી ગયા છે. જો ભવ્યભાઈ અને ધનશ્રી બેન આવી ગયા છે. જો એ રીસાણા છે બેન. ધનુ આમ જો તો જો એ ભાઈ રીસાણા છે. ના બાજુ જો ભાઈ કામ કરે છે કંઈક. તો ચાલો અને હવે આપણે જવાનું છે કિશુને મૂકવા ડાન્સ ક્લાસીસે. તો ચાલો હવે ત્યાં જઈએ. અને આપણે માઇકનું પણ બધું સરખું કરવાનું છે. કનેક્ટ નથી થતું એટલે એ દુકાને જવાનું છે. તો ચાલો હવે ત્યાં જઈને આપણે મળીએ. ચલો ફ્રેન્ડ, તો અમે આવી ગયા છે કિશુના ડાન્સ ક્લાસીસમાં. તો ચાલો બધા જોઈએ. તો ભાઈ અમે આવી ગયા છે અમારા કીવુબેનને મૂકીને અને બધું માયકનું બધું સરખું કરીને. અને જો હવે જ આવી છે અમે ઘર તરફ. જો મારા મમ્મી સાથે અમારા ધનુબેન પણ છે. જો ચલો ફ્રેન્ડ, તો જો હું આવી ગઈ છું અત્યારે અગાસી ઉપર. કેમ કે મારે બ્લોગ અપલોડ કરવાનો જે બાકી હતો ને એટલે અગાસી ઉપર આવી ગઈ છું. અને આજે મારે થોડોક વ્લોગ અપલોડ કરવામાં લેટ થઈ ગયું. કેમ કે હું મારી બેનને ના ડાન્સ ક્લાસીસે ગઈ હતી. પછી ત્યાંથી મારે થોડુંક માઇકનું કામ હતું એટલે ત્યાં ગઈ હતી. એટલે આજે જો હું આવીને જે મેં વ્લોગ અપલોડ કરી નાખ્યો છે. જો તમે એ વ્લોગ જોયો ન હોય ને તો એ પહેલાં જોઈ લેજો. અને જો જે નીચે શું રસોઈ બનાવીએ છે ખબર નથી, પણ નીચે જઈએ એટલે ખબર પડે. પણ આપણે તો કંઈ જમવાનું છે નહીં કેમ કે આપણે નાસ્તો કરીને આવ્યા છીએ એટલે આપણે નથી જમવાનું. હવે જોઈએ નીચે શું બનાવ્યું છે. તો ચાલો હવે આપણે નીચે જઈને મળીએ. થોડોક બ્લોગ બાકી છે અપલોડ થવાનો, તો એ થઈ જાય પછી આપણે જઈએ નીચે. હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે આવી ગયા છે અમારા ઘરે. જો મારી ફ્રેન્ડ આવી ગઈ છે બેસવા. આ જો એને નકરા દાંત જ આવે, કોને ખબર. જો બધા હસમુખી બહુ છે મારા. શું જો જય શ્રી માસી અમારી કૃષ્ણાબેન પણ આવી ગયા છે. જો સુતા છે અને જો બધા બેઠા છે. તો ચાલો આપણે ઘડીક બેસીએ. અને આમ નામ તો ન જ આવે, એને કંઈક કામ પડ્યું હોય ને તો જ આવે. શું પડવું હોય? બે વાર આવીશું પણ હવે તારી કુર્તી જોતી છે મારે. મને તો આપી દેજે. આમ નામ તો આવે જ નહીં, કંઈક કામ પડ્યું હોય ને તો જ આવે. એ તો કાંઈ નહીં, ચાલો આપી દઈશું. ના નહીં પાડવી. તો ચાલો હવે આપણે ઘડીક બેસીએ અને પછી આપણે મળીએ. ચલો ફ્રેન્ડ, તો જો હવે આપણો સૂવાનો સમય થઈ ગયો છે. 12 વાગી ગયા છે ને અત્યારે જો હું હોમવર્ક કરતી હતી અને બધું પતી ગયું છે ને હવે આપણે સૂઈ જઈશું. કેમ કે કાલે વહેલા જાગવાનું છે 6 વાગે. એટલે જો તમને મારો વ્લોગ ગમ્યો હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે
કાલના વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ.